નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે એક મહિનો વીતી ગયો કે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું। આ બાદ અનેક તસવીરો આપણી સામે આવી, અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયા। આખરે 300થી વધારે જે લોકો છે 3 મિનિટની અંદર અમદાવાદથી લંડન જનારું એ પ્લેન ક્રેશ થતાની સાથે જ મૃત્યુ પામે છે, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા, જેઓ સ્વર્ગવાસ પામ્યા। ત્યારબાદ અનેક લોકોના મનમાં એવા સવાલો થતા હોય કે એમની પાસે કેટલા ગાડીઓ અને બંગલાઓ હતા। ત્યારે દોસ્તો, શું તમે જાણવા માગો છો? તો આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। આજે અમે તમને આ તમામ બાબતો વિશે વિસ્તારથી વાત કરવા જઈ રહ્યા છીએ, માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ એમના માટે પ્રાર્થના અવશ્ય કરજો, ઓમ શાંતિ અવશ્ય લખજો। અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં અમે તમને વાત કરી દઈએ તો એમની પાસે કેટલી ગાડીઓ અને બંગલા હોય છે। તો એક સરકારી પોતે જે કાંઈ પણ એમને લાભ મળતા હોય એમાંથી એમને ઘણી બધી ગાડીઓ, સરકારી વાહન મળતા હોય। સુરક્ષાના નાતે આ વાહનો તો મળતા જ હોય, પરંતુ એમની સાથે સાથે પોતાના પ્રાઇવેટ વાહનો પણ વિજયભાઈ રૂપાણી પાસે એટલા જ હતા। જ્યારે સમાચાર અહેવાલ સામે આવ્યો, જ્યારે આપણને ખબર પડી કે જ્યારે એમનો મનપસંદ નંબર છે એ 1206 છે, ત્યારે એ પણ એમની મોતની તારીખનો નંબર બની ગયો। આપણે જાણીએ છીએ 12/6/2025ના રોજ એમનું નિધન થયું અને એમની અનેક તસવીરો આપણી સામે આવી। 12/6/2025 જે એમની ગાડીનો પ્લેટ નંબર હતો 1206 અને એ જ એમના મોતની તારીખ બની ગઈ। ત્યારે આ અહેવાલ મુજબની માહિતી છે। અને બંગલાઓની જો વાત કરવામાં આવે તો પોતે સરકારી એમને મકાન પણ અવશ્ય મળે છે, જે ગાંધીનગરમાં આવેલું હોય છે, જ્યારે પ્રાઇવેટ એમનું વતનમાં પણ એમનો બંગલો છે, એ પણ કદાચ તમે સાંભળ્યું છે। ત્યારે જ્યારથી એમનું અવસાન થયું છે, આજે 1 મહિનો થયો છે, આ ઘટનાને લોકો ભૂલવા માટે તૈયાર નથી, કારણ કે આ એક ઘટના ચોંકાવનારી ઘટના હતી। એક વિશ્વના ઇતિહાસમાં એવું કહી શકાય કે 300થી વધારે લોકો જ્યારે અવસાન પામ્યા હોય ત્યારે આ ઘટના ખૂબ મોટી ઘટના ગણી શકાય। આજે પણ લોકો જ્યારે એને યાદ કરે છે, સમગ્ર ગુજરાતના લોકો, ખાસ કરીને રાજકોટની જનતા છે અને વિજયભાઈ રૂપાણીના ચાહક મિત્રો છે, સૌ લોકોમાં આજે પણ ઘેરા શોકનો માહોલ છે। લોકો શોકમાંથી બહાર નથી આવી શકતા, કારણ કે આ ઘટના એટલી એવું કહી શકાય કે ખૂબ ચોંકાવનારી અને દુઃખદ ઘટના હતી। ત્યારે હવે તો એમને 1 મહિનો વીતી ગયો છે, પરંતુ આજે પણ જ્યારે એ ઘટનાને યાદ કરીએ છીએ, આજે પણ આપણે જ્યારે એ ઘટનાના વિડીયોઝ જોઈએ છીએ, ત્યારે હજુ પણ આપણું જે હૃદય છે દ્રવી ઉઠે છે, પગ નીચેથી જમીન સરકી જાય છે। ત્યારે હવે વિજયભાઈ રૂપાણીના દીકરા જે છે વૃષભ રૂપાણી, એમનું પણ એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું। એક જાણીતી ન્યૂઝ ચેનલ દ્વારા એમના ઇન્ટરવ્યૂમાં એમણે પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે હું અમેરિકામાં હતો અને મારા પિતાના અવસાનની જાણ મને થઈ, મેં સાંભળ્યું, ત્યારે મારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ। દીકરો અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે, તો દીકરી રાધિકા રૂપાણી જે છે એ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી। ત્યાં જ વિજયભાઈ રૂપાણીના વાઇફ એવા અંજલિબેન રૂપાણી ત્યાં જ હતા। ત્યારે એમને મળવા માટે જ તેઓ જઈ રહ્યા હતા અને અચાનક જ આ પ્લેન ક્રેશ થતાની સાથે જ એમનું અવસાન થયું અને ત્યાં લંડનની ધરતી ઉપર એમના વાઇફ અને એમના દીકરી જે છે એમની રાહ જોતા રહ્યા અને વિજયભાઈ રૂપાણી જે છે અનંતની વાટ પકડી લેશે। ત્યારબાદની અનેક ઘટનાઓ આપણી સામે આવી, અનેક વિડીયોઝ પણ તમે જોયા હશે। એમની ગાડીઓ અને બંગલા વિશેની વાતો બહુ ઓછા લોકો જાણતા હોય છે, ત્યારે આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે એનો ખુલાસો કર્યો છે। આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે। દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો તથા આપના જે મંતવ્યો છે કમેન્ટ બોક્સમાં આવકારીએ છીએ। અને કમેન્ટ બોક્સમાં હજુ સુધી આપે ઓમ શાંતિ ન લખ્યું હોય તો ઓમ શાંતિ અવશ્ય લખી દેજો। અને દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।